हबीब पटेल मारी चेनल में स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण नंबर 9 અને પ્રકરણનું નામ છે વિદેશ વેપાર। આજે આપણે જે ટોપિક શીખવાના છે એનું નામ છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર, અને વિદેશ વેપાર ઉદ્ભવવા માટેના કારણો કયા છે એના વિશે વિગતે ખ્યાલ મેળવીશું। શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા આપણે કે વેપાર એટલે શું, ત્યારબાદ આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થને સમજીશું। સૌથી પહેલા લખવાનું છે તમારે કે વેપાર એટલે એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ, વેપાર એટલે કે એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ, ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ માહિતી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય છે। વેપાર એટલે શું તો તમે લખી શકો, વેપાર એટલે કે એવી વ્યાવસાયિક પ્રવૃત્તિ છે, એવી ધંધાકીય પ્રવૃત્તિ છે જેમાં વસ્તુઓનો, સેવાઓનો, મૂડી, ટેકનોલોજી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય છે, તેને આપણે વેપાર તરીકે ઓળખી શકીએ। હવે દરેક દેશ છે એ દરેક દેશ પાસે ઉત્પાદનના જે સાધનો છે અને જે સંસાધનો છે એટલે કે જેના વડે આપણે ઉત્પાદન કરી શકીએ છીએ, તો એ દરેક દેશ પાસે એનું પ્રમાણ સરખું હોતું નથી। તો આ પ્રમાણ અલગ અલગ હોવાથી દરેક દેશને બીજા દેશની ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે, અને અહીંયા વિદેશ વેપાર થતો જોવા મળે છે, એટલે કે વેપાર થતો જોવા મળે છે। ઉદાહરણ આપણે લઈએ કે કેટલીક વસ્તુઓ અમુક દેશ પાસે વધારે પ્રમાણમાં હોય છે, એટલે કે દેશની અંદર વધારે ઉત્પાદન થતું હોય છે, તો જ્યાં વધુ ઉત્પાદન થાય છે અને જે દેશની અંદર એ વસ્તુઓનું ઉત્પાદન નથી થતું તો એ દેશ બીજા દેશની ઉપર નિર્ભર રહે છે। જ્યાં વધારે વસ્તુનું ઉત્પાદન થાય છે એ દેશ બીજા દેશને એ વસ્તુ મોકલશે, એટલે કે નિકાસ કરશે અને કમાણી કરશે। तो आप एम लखी सकीए कि केटलीक वस्तु एवी छे, दाखला तरीके भारतनी अंदरथी चा आपणे निकास करवामां आवे छे, गरम मसाला पण निकास करवामां आवे छे, केटलाक कापड़ पण निकास करवामां आवता होय छे। तो जे वस्तुओ आपणा देशमां वधारे उत्पादन थतुं होय तो ए वस्तुओ आपणे बीजा देशने वेचीए छीए, एटले के निकास करीए छीए। અને કેટલીક સેવાઓ પણ એવી રહેલી છે જે આપણે એકબીજા દેશને એકબીજાની ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે। મૂડીની પર અહીંયા કેટલીક વાર વેપાર કરવામાં આવતો હોય છે। ટેકનોલોજી આજના સમયમાં સૌથી મહત્વની બાબત હોય ટેકનોલોજી છે, અને ટેકનોલોજી આપણે બીજા દેશોની પાસેથી પણ મંગાવતા હોય છે। દાખલા તરીકે આજના સમયમાં આપણે રાફેલ વિમાન રશિયા પાસેથી મંગાવ્યા છે, એટલે કે આપણે ટેકનોલોજી એ આપણા દેશમાં ઉપલબ્ધ ન હતી, અથવા તો એમ કહી શકીએ કે એ જ વિમાનો બનાવવા માટે આપણે ઉત્પાદન ખર્ચ વધારે આવતું હતું, એટલા માટે આપણે બીજા દેશની પાસેથી એ વસ્તુઓને ખરીદી। તો અહીંયા ટેકનોલોજીનો પણ જ્યારે વેપાર કરવામાં આવે છે ત્યારે તમે લખી શકો કે આ વેપાર થયો। અને ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો જ્યારે વિનિમય થાય છે તો એને આપણે વેપાર તરીકે ઓળખી શકીએ। હવે આ વેપાર પરથી આપણે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો અર્થ સમજીશું। હવે આંતરિક વેપાર એટલે શું? આંતરિક એટલે કે અંદર, અંદરો અંદર થતો વેપાર। પણ અહીંયા જો તમારે વ્યવસ્થિત રીતે લખવું હોય તો તમે લખી શકો કે દેશની હદની અંદર, દેશની હદની અંદર થતા વ્યાપારને આપણે આંતરિક વેપાર તરીકે ઓળખાવી શકાય। દાખલા તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે થતો વેપાર, એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર ભારત દેશની અંદર જ આવેલા છે, એટલે કે દેશની અંદરો અંદર વેપાર થયો। દેશની હદની અંદર રહીને એકબીજાની વસ્તુ અને સેવાઓ આપણે નિકાસ કરી અને એકે નિકાસ કરી અને બીજાએ આયાત કરી। તો આપણે એમ કહી શકીએ કે દેશની અંદરો હદની અંદર રહીને થતા વ્યાપારને આંતરિક વેપાર કહેવાય, અને જ્યારે વિદેશ વેપારની વાત આવે તો દેશની હદની બહાર થતા વ્યાપારને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહી શકીએ। દાખલા તરીકે ભારત અને અમેરિકા વચ્ચે જ્યારે કોઈક વસ્તુની વિનિમય થાય, લેવડ દેવડ થાય, તો આપણે એમ કહી શકીએ કે ભારત અને અમેરિકાનો જે વેપાર છે એ વિદેશ વેપાર છે અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર છે। તો હવે
કેટલીક આપણને અહીંયા કેટલાક પ્રશ્ન ઉદ્ભવે કે આ વિદેશ વેપાર થવા માટેના કારણો શું, શા માટે આપણે વેપાર કરવો અનિવાર્ય બને છે? તો વિદેશ વેપાર ઉદ્ભવવા માટે અહીંયા 4 કારણોને સમજવા જરૂરી છે. સૌથી પહેલા, દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. જે દેશો રહેલા છે એ અલગ અલગ દેશોમાં જે ઉપલબ્ધ ઉત્પાદનના સાધનો છે, ઉત્પાદનના સાધનો 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ ઉત્પાદનના જે સાધનો છે એ અલગ અલગ દેશોમાં અલગ અલગ જોવા મળતા હોય છે. એટલે કે કોઈક દેશ પાસે ઉત્પાદનના સાધનો વધારે હોય, કોઈક દેશની પાસે ઓછા હોય, કોઈક દેશની પાસે જમીન વિસ્તાર વધારે હોય, કોઈ દેશની પાસે જમીન વિસ્તાર ઓછો હોય, કોઈ દેશની પાસે મૂડીનું પ્રમાણ વધારે હોય, કોઈ દેશની પાસે મૂડીની અછત જોવા મળતી હોય, કોઈક દેશની પાસે શ્રમિકો વધારે હોય એટલે કે કામ કરી શકે એવા વ્યક્તિઓ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય, તો કોઈક દેશની પાસે શ્રમિકોની અછત પણ જોવા મળતી હોય. કોઈક દેશની પાસે નિયોજન શક્તિ, જે નિયોજનનો ગુણ છે એમાં વધારે કૌશલ્ય ધરાવતા હોય, તો કેટલાક દેશોમાં નિયોજન શક્તિ, નિયોજન ગુણનો અભાવ જોવા મળતો હોય. તો આવા સમયે વેપાર ઉદ્ભવતો હોય છે, અને ખાસ કરીને વિદેશ વેપાર. એમાં તમે લખી શકો કે અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા હોય છે. અલગ અલગ દેશોમાં ઉત્પાદનના સાધનો જુદા જુદા હોય છે. જેમ કે આપણે શ્રમિકોની વાત કરીએ કે કામ કરી શકે એવા વ્યક્તિઓ ભારત દેશની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એટલા માટે ભારત દેશની અંદર શ્રમિકોની છત છે એમ આપણે કહી શકીએ. બીજા દેશની અંદર શ્રમિકોની અછત પણ ઉદ્ભવતી હોય. હવે તેમજ ઉત્પાદન કરવા માટે સંસાધનો પણ અલગ અલગ છે. હવે કોઈક વસ્તુનું ઉત્પાદન કરવું હોય, વસ્તુનું ઉત્પાદન કરવા માટે 4 પરિબળો મહત્વના છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. હવે આ 4 પરિબળો વસ્તુનું ઉત્પાદન કરશે, પરંતુ જે વસ્તુ ઉત્પન્ન કરવાનું છે એ માટે સંસાધનોની જરૂર પડશે, એ બાબતોની જરૂર પડશે કે જેના વડે આપણે ઉત્પાદન કરી શકીએ. તો જો કુદરતી સંસાધનો એ વસ્તુઓ આપણે દેશ પાસે વધારે પ્રમાણમાં હોય તો આપણે સરળતાથી વસ્તુનું ઉત્પાદન કરી શકીએ. પરંતુ આ જે સંસાધનો છે એ દુનિયાના દરેક દેશો પાસે સરખા પ્રમાણમાં નથી. એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા વિદેશ વેપાર ઉદ્ભવે છે. જે દેશ પાસે સંસાધનો ઓછા હોય એ બીજા દેશની પાસેથી વસ્તુઓ કે સેવાની આયાત કરશે. માટે દુનિયાના જે દેશો છે એ સંસાધનો, સાધનો, ટેકનોલોજી વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાત પૂર્ણ કરે છે. 1 નંબરમાં લખવાનું છે દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. 2 નંબરનું કારણ આપણે જોઈએ ઉત્પાદન ખર્ચ, એટલે કે વસ્તુ ઉત્પન્ન કરવા માટેનું ખર્ચ. અહીંયા જે વસ્તુ આપણે ઉત્પન્ન કરીએ છીએ અને એ વસ્તુ ઉત્પન્ન કરવા માટે જે ઉત્પાદકને કુલ ખર્ચ થાય છે એ વસ્તુનો આપણે ઉત્પાદન ખર્ચ છે એમ કહી શકીએ. હવે ઉત્પાદનના સાધનો અને સંસાધનો, ઉત્પાદનના સાધનો અને સંસાધનો દરેક દેશ પાસે કેવા છે? અલગ અલગ છે. વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવા માટેનું ખર્ચ પણ કેવું આવશે? જુદું જુદું. હવે જુઓ, કોઈક દેશની પાસે ઉત્પાદનના સાધનો અને સંસાધનો વધુ પ્રમાણમાં હોય, ઉત્પાદનના સાધનો અને સંસાધનો કે જેના વડે આપણે ઉત્પાદન કરી શકવાના છે તો એ પુષ્કળ પ્રમાણમાં હોય, તો આપણે કહી શકીએ કે એ દેશને વસ્તુ ઉત્પન્ન કરવા માટેનું ખર્ચ ઓછું આવશે. કારણ કે એની પાસે ઉત્પાદનના સાધનો પણ છે અને વસ્તુ ઉત્પન્ન કરવા માટે જે સંસાધનોની જરૂર છે, જે વસ્તુઓની જરૂર છે, એ વસ્તુ પણ એને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે કે જે દેશની પાસે સાધનો અને સંસાધનો પુષ્કળ પ્રમાણમાં હોય, પૂરતા પ્રમાણમાં હોય, તો આપણે કહી શકીએ કે ઉત્પાદન ખર્ચ ઓછું આવશે. પણ જે દેશની પાસે ઉત્પાદનના સાધનો અને સંસાધનોની અછત હોય તો એને વસ્તુ ઉત્પન્ન કરવું હોય તો અહીંયા ઉત્પાદન ખર્ચ વધારે આવશે. અને ઉત્પાદન ખર્ચ વધારે આવે ત્યારે આપણે કહી શકીએ કે સાધનોની અછત હોય તો એવામાં વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવાનો ખર્ચ કેવો આવે છે? વધારે આવે છે. અને પરિણામે આવા સમયે
આયાત કરવી વધુ યોગ્ય લાગે છે, કારણ કે ઉત્પાદન ખર્ચ વધારે આવતું હોય અને આયાત કરવામાં આવતી હોય, આયાત આપણને સસ્તી પડતી હોય અને વસ્તુ ઉત્પન્ન કરવા માટેનું ખર્ચ એના કરતાં પણ જો મોંઘું પડતું હોય તો આપણે કહી શકીએ કે વેપાર કરવો જ અનિવાર્ય બને છે. તો અહીંયા તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ઉત્પાદનના સાધનો અને સંસાધનો દરેક દેશ પાસે અલગ અલગ વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવા માટે પણ ખર્ચ પણ કેવું આવતું હોય છે, જુદું જુદું આવતું હોય છે. શા માટે? તો આપણે જોઈ ગયા કે ઉત્પાદનના સાધનો અને સંસાધનો અલગ અલગ છે, એટલા માટે. સાધનોની અછત હોય તો વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવાનો ખર્ચ કેવો આવે છે? વધારે. પરિણામે આવા સમયે આયાત કરવી વધારે યોગ્ય બને છે. 3 નંબરનું કારણ છે ટેકનોલોજીકલ પ્રગતિ. ખૂબ જ મહત્વનું. આજના સમયમાં દુનિયાના મોટાભાગના દેશો છે એ ટેકનોલોજી પર આધાર રાખતા હોય છે. હવે દરેક મનુષ્ય, દરેક વ્યક્તિ ટેકનોલોજીની સાથે ગાઢ રીતે સંકળાઈ ગઈ છે. આપણી જ વાત કરીએ એટલે સવારે ઉઠતાની સાથે આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ. પહેલાં આપણે કોઈકને બોલાવતા નથી, પરંતુ પહેલાં જ આપણે મોબાઈલનો લોક ખોલીને જોઈએ છીએ કે કોઈનો મેસેજ આવ્યો છે કે નથી. તો ટેકનોલોજી પર મોટા ભાગના લોકો અહીંયા આધાર રાખતા હોય છે. દરેક દેશ ટેકનોલોજીમાં કાર્યક્ષમતા પણ કેવી ધરાવે છે? અલગ અલગ ધરાવે છે. પરિણામે બીજા દેશ પાસેથી વસ્તુ કે સેવાની આયાત કરે છે. ટેકનોલોજીકલ પ્રગતિમાં તમે ઘણા બધા ઉદાહરણ લખી શકો. એમાં આપણા ભારત દેશ છે એ પણ પાછળ નથી. ટેકનોલોજી ક્ષેત્રે ભારત દેશ પણ અગ્રિમતા ધરાવે છે એમ આપણે કહી શકીએ. તમે જે કોમ્પ્યુટર અને લેપટોપમાં કે ગાડીમાં જે યુએસબીનો ઉપયોગ કરો છો, ખાસ પેન ડ્રાઈવનો, તો એ પેન ડ્રાઈવનો તમે જે ઉપયોગ કરો છો એ પણ ભારત દેશનું જ આવિષ્કાર છે. દુનિયાની અંદર જે સોફ્ટવેર બનાવવામાં આવે છે એમાંથી 49% જેટલા સોફ્ટવેરનો આવિષ્કાર ભારત દેશ કરે છે અને એ સોફ્ટવેરનો ઉપયોગ દુનિયાના મોટાભાગના દેશો પણ કરતા હોય છે. તો આપણે એમ કહી શકીએ અને એમ કહી શકીએ કે ટેકનોલોજી ક્ષેત્રે આપણે આગળ છે અને શૂન્યની જો શોધ કરી હોય એ પણ ભારત દેશે જ કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જર્મની, તો ઓટોમોબાઈલ ક્ષેત્રે આપણે એમને ઘણો બધા આવિષ્કાર કર્યા છે. એમનું આગળ પડતું નામ છે. આજે જેટલી પણ લક્ઝરિયસ કાર આપણે ઉપયોગ કરીએ છીએ તો એ બધી મોટાભાગની દેન જે છે એ જર્મનીની છે. BMW વાત આવે, રોન્જ રેવરની વાત આવે તો આપણે એમ કહી શકીએ કે આ બધો આવિષ્કાર જર્મનીનો છે. અને આપણે સાઉથ કોરિયાની વાત કરીએ તો એમાં પણ જે ઇન્ટરનેટની સ્પીડ છે એ સૌથી વધારે જો હોય તો એ સાઉથ કોરિયામાં છે. કારણ કે વિશ્વના જે દેશો છે એ દેશોની સરેરાશ કાઢવામાં આવે ઇન્ટરનેટની તો 8.9 MBPS છે એમ આપણે કહી શકીએ. પરંતુ જે આપણે દક્ષિણ કોરિયા એક એવો દેશ છે કે પોતાના દેશની અંદર 20.87 MBPS સ્પીડ આજે પણ જોવા મળતી હોય છે. એટલે તમે વિચાર કરી શકો કે ટેકનોલોજી ક્ષેત્રે કેટલો આગળ પડતો દેશ છે. તો જ્યારે આવા દેશોમાં ટેકનોલોજી આવી હોય તો આપણે ન છૂટકે પણ એ દેશ પાસેથી એ વસ્તુઓની ખરીદી કરવી પડે, એટલે કે આયાત કરવી પડે. અને આપણે ટેકનોલોજીની વાત કરતા હોઈએ ત્યારે અમેરિકા દેશનું નામ ન ભૂલી શકીએ. અમેરિકા દેશનો જે ઇન્ટરનેટ છે એ ઇન્ટરનેટનો આવિષ્કાર જ અમેરિકાએ કર્યો છે. દુનિયાના મોટાભાગના દેશોની રહેણીકરણી છે એ અમેરિકાએ બદલી નાખી છે. કઈ રીતે બદલી નાખી છે? કારણ કે એ લોકોની પાસે એવી ટેકનોલોજી છે, એવી રહેણીકરણી છે કે જેનું અનુકરણ દુનિયાના દેશોના લોકો કરતા હોય છે. અને યુદ્ધ ક્ષેત્રની વાત આવે તો મોટાભાગના જે યુદ્ધના શસ્ત્રો છે એ અમેરિકા દેશ બનાવતો હોય છે અને અમેરિકા પાસેથી દુનિયાના મોટાભાગના દેશો એ વસ્તુઓની આયાત કરતા હોય છે. એટલે આપણે કહી શકીએ કે ટેકનોલોજી અલગ અલગ દેશો પાસે અલગ અલગ પ્રમાણમાં હોય છે. કોઈક દેશ ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ આગળ પડતો હોય તો આપણે એમ કહી શકીએ કે એ દેશ પાસેથી વિશ્વના જે દેશો છે એ વસ્તુઓની કે સેવાઓની ખરીદી કરશે. તો ટેકનોલોજીકલ પ્રગતિને કારણે પણ અહીંયા વિદેશ વેપાર જન્મે છે. અને છેલ્લી બાબત આપણે લખી શકીએ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો એમાં આપણે લખવાનું છે કે શ્રમની ઉત્પાદકતા, કૌશલ્ય અલગ અલગ જોવા મળે છે.
શ્રમની જે ઉત્પાદકતા છે, શ્રમિક જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ ઉત્પાદકતા અને એની પાસે જે આવડત છે, કૌશલ્ય છે, એ પણ અલગ અલગ જોવા મળતી હોય છે. દુનિયાના બધા દેશોમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય કેવી જોવા મળે છે? અલગ અલગ. નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ અલગ જોવા મળે છે. પરિણામે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળતું હોય છે. અમુક પ્રકારની વસ્તુ કે સેવા ઉત્પન્ન કરવામાં અમુક દેશ આવડત વધુ ધરાવતો હોય, અમુક પ્રકારની વસ્તુ ઉત્પન્ન કરવામાં આપણે અમુક જ દેશ આવડત વધારે ધરાવતો હોય, તેથી આ દેશો એ વસ્તુઓની નિકાસ કરશે અને જે દેશ નિપુણતા ન ધરાવતો હોય તો એ દેશ એ વસ્તુઓની શું કરશે? આયાત કરશે. તો શ્રમની બાબતમાં આપણે લખી શકીએ કે જેટલું તમે મેન્ટલી શ્રમિકો જેટલા મેન્ટલી પ્રિપેર હોય, જેટલી એમની અંદર કૌશલ્યતા હોય, એમની અંદર આવડત હોય, એટલા પ્રમાણમાં એ સમાજની ઉપર પણ છાપ છોડતા હોય છે. એક દિવસ એક ભારતીય અને એક જાપાની બે વ્યક્તિઓ રાત્રિના સમયે આપણે ગાડીમાં જઈ રહ્યા હતા. રાત્રિના 2 વાગ્યા હતા અને સિગ્નલ રેડ લાઇટ બતાવી તો જાપાની આપણે ની જે કાર હોય છે એ રોકી દે છે. તો ભારતીયએ કહ્યું કે રાત્રિના 2 વાગ્યા છે અને આજુબાજુ પણ કોઈક વાહન નથી કે કોઈક મનુષ્ય નથી, તમે ગાડી આગળ જવા દઈ શકો છો. તો જાપાનીનો જવાબ સાંભળીને ખરેખર આપણે એક શીખ લેવા જેવી છે. જાપાનીએ જે જવાબ આપ્યો, એણે કહ્યું કે બની શકે કે આજુબાજુ કોઈ નથી, કોઈક મનુષ્ય મને જોતો નથી, પરંતુ એમ પણ બની શકે કે જે દૂરની બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં કોઈક બાળક ઊભું હોય અને એ બાળક જ્યારે મને આ રેડ લાઇટનો જે સિગ્નલ છે એ ક્રોસ થઈ જાવ અને જોવે તો એના માનસ પર કેવી અસર પડશે. અને એ બાળક પર પછી એમ જ શીખશે કે જ્યારે રેડ લાઇટ ચાલુ હોય ત્યારે પણ આપણે ગાડી જવા દેવી. તો આપણે આ રીતે ખરેખર જે ગુણોનું સિંચન કરવાનું છે એની ખાસ જરૂર છે. એનાથી જ આપણે ઘણા બધા આગળ આવી શકશું. અને બીજી એક બાબત તમને કહું કે જાપાનની અંદર જો કોઈ કારણસર ટ્રેન 10 થી 12 સેકન્ડ, મિનિટની વાત નથી કરતો, 10 થી 12 સેકન્ડની વાત કરું છું, જો લેટ આવે તો ત્યાંના કર્મચારી ટીસી આપણે જે પેસેન્જર હોય છે એને સર્ટિફિકેટ આપે છે કે તમે કામના સ્થળે જાઓ તો આ સર્ટિફિકેટ બતાડજો, જેથી કરીને તમે કામના સ્થળે શા માટે મોડા પહોંચ્યા છો એનું કારણ રજૂ કરી શકો. તો તમે વિચાર કરો કે સમયની બાબતમાં કેટલી બધી ગંભીરતા એ લોકો ધરાવતા હોય છે. જ્યારે આપણા દેશની અંદર જે ટ્રેન હોય છે એ કલાકો સુધી પણ લેટ આવે પરંતુ કોઈક વ્યક્તિને એની ચિંતા કે ગંભીરતા જણાતી નથી. તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ છે એ મેનો જે મોટાભાગનો આધાર રહેલો છે એ ગુણો પણ રહેલો છે. એ ગુણોનું વ્યવસ્થિત આપણે જો સિંચન કરીશું તો આજના સમયે નહીં પરંતુ આવનારા 5 કે 10 વર્ષો પછી પણ આપણા દેશને આપણે સારી રીતે સુધારી શકીશું, યોગ્ય દિશામાં આપણે એને આગળ લઈ જઈ શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક સમયમાં બીજા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હું હબીબ પટેલ તમારી રજા લઉં છું. નમસ્કાર.